સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણાય નમો નમઃ. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી કુસંગ ત્યાગ કો અંગ, તારીખ 19/2/2024. મુક્ત ન કરના ભૂલી કે, મુક્ત ન કરના ભૂલી કે, હરિ વિમુખન કો સંગ, સંગ કિએ कुमति बढ़े, होत भजन में भंग, होत भजन में भंग.
સંત પુરુષ એને કલ્પવૃક્ષની સાથે સરખાવ્યા. કલ્પવૃક્ષના તળે જે બેસે એના બધા સંકલ્પ સિદ્ધ થાય. એમ સત્પુરુષ હોય એનો યોગ કરો તો તમને બધી વાતનું સાચું જ્ઞાન મળે, સુખનો સાચો રસ્તો તમને એ બતાવે. ભગવાનને ભજવાનો જે માર્ગ એમાં યોગાનો યોગ આપણને સત્સંગ થઈ જાય. સત્સંગ થવો સહેલો છે પણ નભવો કઠણ છે. સત્સંગને નભાવવા માટે એ સત્સંગના જે મૂળ એને ઉખાડનારા જે તત્વ એનું અનુસંધાન રાખવું જ પડે. એ જો ના થાય તો સત્સંગ આપણો ફ્લરિશ થાય નહીં. જેમ ખેતરમાં ખેડૂત હોય એ સારું બીજ વાવી આવે, પરંતુ પછી છોડ થાય અને એની ચારે બાજુ જે ઘાસ ઉગે એ ઘાસ જો નીંદાય નહીં તો એ છોડનું પ્રોટેક્શન ઓછું થઈ જાય, એને પોષણ મળતું ઓછું થઈ જાય. એવી રીતના આપણી ભક્તિ જે છે એમાં અવરોધરૂપ તત્વ જે હોય એનો જો આપણે ખ્યાલ ના રાખીએ તો આપણી ભક્તિ આગળ ચાલે નહીં. તો સ્વામી અહીંયા કુસંગ ત્યાગ કો અંગ એવો વિષય લાવ્યા. સત્સંગ કરવો હોય તો કુસંગનો ત્યાગ કરવો જ પડે. એ ત્યાગ ના થાય તો સત્સંગ આપણો આગળ ચાલે નહીં. કુસંગ શબ્દ બહુ કોમન છે. 3 અક્ષરનો બનેલો એ શબ્દ છે, પરંતુ એનું ડિટેલિંગ જુઓ તો બહુ ઊંડું છે. એની રેન્જ બહુ મોટી. કુસંગ એટલે કુસંગ ત્યાગ કો અંગ આ વિષયનું નામ છે. કોઈ પણ શબ્દ હોય એની શરૂઆતમાં તમે કુ અક્ષર લગાડો એટલે એ કુસંગ બન્યો. સંઘની આગળ કુસંગ થયો. એ કુ અક્ષર લાગે તો એ ખરાબ, અધર્મ, અનીતિ એના તરફ લઈ જનાર બની જાય. જેમ કે કુવિચાર, કુપાત્ર, કુસંગ, કુરૂપ, કુબુદ્ધિ આવા બધા શબ્દો ઘણા મળે તમને શબ્દકોશમાં. ટૂંકમાં જે શબ્દની આગળ કુ લાગે તો તે શબ્દને તે વિરૂપ બનાવી દે, 180 ડિગ્રી એને ઊંધો બનાવી દે, એ કુરૂપ થયો. એ જે હોય શબ્દ એને એ વિરોધાભાસી બનાવી દે, કુ લાગવો જોઈએ આગળ. જેમ રૂપ એ બધાને ગમે પણ આગળ કુ લગાડો કુરૂપ થાય પછી કોઈને જોવાનું ગમે નહીં. એવી રીતના સત્સંગના માર્ગમાં આપણે સત્સંગ શબ્દનો જ અર્થ કેવો થાય કે સત્ય એવી વસ્તુનો સંગ, સત્ય એવા તત્વનો સંગ, એનું નામ સત્સંગ. સત્ય તત્વ એટલે શું? તો કે સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મા, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવું એમનું ધામ, સત્ય એવો એમનો મંત્ર, એનો જે સંગ એનું નામ સત્સંગ કહેવામાં આવે છે. આટલા 4-5 ફેક્ટર એને છોડો ને પછી જેનો 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 તમે સંગ કરો એ કુસંગના દાયરામાં આવે. એ કુસંગ ત્યાગ એનું અંગ સ્વામી અહીંયા બતાવે છે. એમ સંગ કરવાની વાત આવે ત્યારે બહુ જ વિચાર કરવો પડે. એ સંગ કરવાની વાત આવી. જેમ લગ્ન જીવન આવે, માણસ મોટો થાય
છોકરો યુવાન થાય, પછી જ્યારે એને પરણાવવાની વાત આવે, એ સંગ કરવાની વાત આવી, તો એના પર બહુ જ વિચાર થાય, એને બહુ પહેલાં મિટિંગ થાય, બહુ જ પેલું બધું વસ્તુ થાય, ત્યારે પછી એનું લગ્ન નક્કી થાય. એમાંય ઘણાના છૂટાછેડા થઈ જાય છે. કેમ કે એમાં કંઈક લોચો પડી ગયો. એ સંગ કરવાની વાત આવી, એમાં બહુ જ ધ્યાન રાખવું પડે. તો આપણો જે જીવ છે એને ઉર્ધ્વગામી બનાવવો હોય તો એમાં 8 તત્વની જરૂર છે. એક દેશ, કાળ, ક્રિયા, સંગ, મૂર્તિ, મંત્ર, ધ્યાન અને દીક્ષા. આ 8 તત્વો આપણા જીવનની અંદર બહુ જ અગત્યના તત્વો છે. એમાં સંગ જે છે, સંઘનું બહુ મોટું પ્રાધાન્ય છે, એની બહુ જ વેલ્યુ છે. એ આ 8ની અંદર સંઘ જે છે એ પણ મહત્વનો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા અંત્યના 3જામાં એક વાત સમજાવી. મહારાજે એમાં એક એનાલોજી આપી છે કે જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાસ લાગે છે, તેમ જેને કુસંગનો પાસ લાગ્યો છે તે કોઈ કાળે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાસ લાગ્યો, માટે શ્રી કૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ, તેને વિશે દયા અને સ્નેહ થયા નહીં. આ એક ઉદાહરણ મહારાજે આપ્યું, પણ એની અંદર બહુ મોટું તત્વ સમજાવ્યું. એ શું કહે છે? વાયુ અસંગી છે. એ વાયુને કોઈ પકડી ના શકે, વાયુનો સ્પર્શ ના કરી શકે, તો એ અસંગી કહેવાય. અને અગ્નિ જે છે એ બધાને બાળીને શુદ્ધ કરે. એ 2 તત્વ એવા છે, એને પણ પાસ લાગે. પાસ, જેમ અત્યારે હવા હોય, તમે ટ્રાવેલિંગ કરતા હોય પણ ગટરવાળો પ્રદેશ આવે તો ત્યાં આગળ તમને આખી સ્મેલ બદલાઈ જાય, એ ખરાબ સ્મેલ ચાલુ થઈ જાય. કોઈ ફેક્ટરી આવે તો ત્યાં આગળ કેમિકલની સુગંધ આવવા માંડે. એ હવા જે છે એ અસંગી છે, પરંતુ એને પાસ લાગે. એવી રીતના અગ્નિ જે છે એ અગ્નિ બધાને બાળી નાખે, પરંતુ બાળીને બધાને ચોખ્ખું કરી મૂકે અગ્નિ. પણ ચામડું બળે તો ચામડાની દુર્ગંધ મારે, વાળ બળતા હોય તો વાળની દુર્ગંધ આવે, ચંદનનું લાકડું બળે તો ચંદનની સુવાસ આવે. એ અગ્નિ બધાને શુદ્ધ કરે, પરંતુ એને પણ એનો પાસ લાગે છે. એમાં સ્વામિનારાયણ ભગવાન અશ્વત્થામાની વાત લાવ્યા. આ દુનિયામાં 7 ચિરંજીવી છે, એમાંના એક અશ્વત્થામા કહેવાય છે. એ અશ્વત્થામા એમ કહે છે બ્રહ્મરૂપ થયો હતો, પરંતુ દુર્યોધનનો પાસ લાગ્યો, કૌરવોનો પાસ લાગ્યો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવ, શ્રી કૃષ્ણ પરમેશ્વર છે અને પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે, પરંતુ એને વિશે એને દયા કે સ્નેહ એ કશું થયું નહીં. એના 5 છોકરાને ઠેકાણે પાડી દીધા. એ પાંડવોને એની આખો ઇતિહાસ છે. એમ એ જેને કુસંગનો પાસ લાગે, એ અશ્વત્થામાની જગ્યાએ કુસંગ છે. ભલે આપણે ગમે એવા સારા ભગત હોઈએ, બધું વસ્તુ હોય, પણ કુસંગ થોડો જો આવે તો તમારા ભજનને એ હલાવી મૂકે. એ કહે છે મુક્ત ન કરના ભૂલી કે હરિ વિમુખન કો સંગ. પહેલામાં પહેલો કુસંગ કયો? તો કે તે હરિથી વિમુખ હોય એનો જો આપણે સંગ કરીએ તો તમને ભગવાનનું ભજન ઓછું કરાવે. એ હરિથી વિમુખ એટલે ભજનથી મોઢું ફેરવી લે, ભજનની વાત આવે કરીશું પછી, એ હરિથી વિમુખ છે. કથા વાર્તામાં જોડાવાની વાત આવે તો મોઢું ફેરવી લે. પૂજા પાઠ સેવા એનાથી મોઢું ફેરવી લેતા હોય, અને શાસ્ત્રોના જ્ઞાનની લુખી વાતો કરતા હોય. સંગ કિયે કુમતિ બઢે હોત ભજન મેં
ભંગ. હવે એ સુમતિ જે છે એને કાપીને કુમતિને વધારનારું તત્વ કયું? જેનામાં કુમતિ છે એવા જે તત્વ, એનો જો આપણે યોગ કરીએ તો તમારી સારી બુદ્ધિ હોય, સારા વિચાર હોય તો પણ એને ડગાવી દે. એમ જેને હરિથી વિમુખ એનો યોગ થાય તો ગમે એવો શ્રદ્ધાવાન હોય તો પણ એ સત્સંગના સાચા માર્ગ થકી ચલિત થઈ જાય. અહીંયા જે અશ્વત્થામાની વાત આવી એ પણ આપણે સમજવા જેવી વાત છે. આપણે ગમે એવા સારા હરિભગત હોઈએ, પરંતુ જે હરિથી વિમુખ હોય, જેનામાં સત્સંગના સંસ્કારો દ્રઢ થયા હોય નહીં, એવા વ્યક્તિનો આપણે જો સંગ કરીએ તો એ આપણને ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી પાડે. તો જે બ્રહ્મરૂપ થયા એને પણ કુસંગના પાસ લાગવાથી એ અવળે માર્ગે જતા રહ્યા. તો આપણે સાધન દશામાં છીએ, આપણે તો હજુ ચાલતા શીખ્યા છે માંડ. એવી સત્સંગની પાપા પગલી એ કરતા હોઈએ તો આપણે તો બહુ જ ધ્યાન રાખવું પડે. જેમ નાનું છોકરું હોય એને જલ્દી બહાર ના લઈ જાય, કેમ કે ઇન્ફેક્શન વહેલું લાગે, એમ આપણો જીવ સત્સંગમાં દ્રઢ થયો ના હોય અને આપણે જો જેનો તેનો સંગ કરીએ તો એનાથી આપણા ભજનને નુકસાન થાય. તો સાધન દશામાં આપણે છીએ તો આપણને કુસંગનો પાસ લાગતા વાર લાગવાની નથી. જેમ આપણા વ્યવહારની અંદર દૂધ હોય એને મીઠું અને દહીં એનાથી દૂર રાખવું પડે. એ જો થોડુંક પણ આવે અંદર તો એ દૂધને નકામું બનાવી દે. એમ આપણું થોડું ભજન ઘણું બધું હોય પણ એ મીઠાની જગ્યાએ કુસંગી એનો જો સંગ થોડો થાય તો એ તમને ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી તમને પાડે. એટલે કુસંગ શબ્દ 3 અક્ષરનો છે, પરંતુ એનો વ્યાપ બહુ જ વિશાળ છે. હવે આ એક શબ્દ સ્વામીએ કુસંગ શબ્દ વાપર્યો, પણ કુસંગના જે સંદર્ભ જે છે એ ક્યાં ક્યાં છે એને આપણે સમજવા પડે. કુસંગ ત્યાગ કો અંગ, એમણે એવું કીધું સંગ કિએ કુમતિ બઢે હોત ભજન મેં ભંગ. એટલે કુમતિ એટલે આપણે ભગવાનમાંથી પાડનારી જે બુદ્ધિ છે એને વધારે, અને સુમતિ ભગવાનને માર્ગે જવાની જે બુદ્ધિ છે એને પોષણ ના કરે એવી જે વાત છે એવાનો જે સંગ છે એને કુસંગ કહેવામાં આવે છે. કુસંગ એટલે સામાન્ય રીતે મલિન સંસ્કાર, વિચાર, આચાર ધરાવતા વ્યક્તિનો સંગ, પરંતુ અધ્યાત્મના ક્ષેત્રમાં એના જુદા જુદા આયામ છે, એની જુદી જુદી પર્સપેક્ટિવ છે. એ કુસંગને જો આપણે ના સમજીએ તો આપણા સત્સંગને બહુ મોટું વિઘ્ન થાય. આ વાતને શ્રીજી મહારાજના વચનનું જ આપણે પ્રમાણ લઈએ તો સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના 18મા વચનામૃતમાં એક વાત સમજાવે છે. આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં, તે એવા તો આ સંસારમાં 2 મત છે. એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતીનો. એ 2 અતિ કુસંગ છે. અધ્યાત્મની વાત અહીંયા આવી. એ કુસંગ આપણે કુસંગ બોલ્યા, કુસંગ એટલે આપણે સામાન્ય રીતે જેવા તેવાની જોડે બેસવું નહીં, જેવા તેવાની સંગત ના કરવી, આવી એક વાત, એક કુસંગની વાત આવે એટલે આટલી જ આપણી વાત અટકી જાય છે. પણ કુસંગ તમને ક્યાં લઈ જાય એ આખી વાત એ સ્વામિનારાયણ ભગવાનને જ ખબર આવે. જીવ જે છે, જીવ એનું અકલ્યાણ થાય નહીં અને જીવ અધોગતિને પામે નહીં, એના માટે કયા વિચાર તમારે પકડવા જોઈએ એ સ્વામિનારાયણ ભગવાન બતાવે છે. એટલે આ સંસાર શબ્દ વાપર્યો. સંસારની અંદર કુસંગ અનેક પ્રકારના કુસંગ છે, પણ એમાં સૌથી વધારે ડેન્જરસ કુસંગ કયો? તો કે છે કે
જેનામાં ભગવાનની ભક્તિ નથી, એમ કે ભગવાન સર્વના સ્વામી છે. અહીંયાથી જ વાત ખોટી પડે. એ સ્વામિત્વની વાત આવે તો આ તો સૃષ્ટિ એની મેળે ચાલે છે, ઓટોમેટિક બધું ચાલે છે, એમાં કોઈ ભગવાન જેવું કોઈ વસ્તુ છે નહીં. ભગવાન કોણે જોયા છે, મર્યા પછી કોણ જોયું છે, આ બધી ઘણી વાતો કરનાર હોય. ભક્ત વત્સલ છે ભગવાન, ભક્તના વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે. એવો ભગવાનની કોરનો જે વિશ્વાસ, ભગવાનમાં શ્રદ્ધા ક્યારે બેસે તો કે ભગવાન પતિતને પણ પાવન કરનાર છે, અધમનો પણ ઉદ્ધાર કરનારા છે. એટલે મારા કોન્શિયસનેસમાં જે અધમતા છે, પતિતતા છે, એને શુદ્ધ કરનાર એક પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન છે. આવો એક ભાવ લાવીને એમાંથી જોડાવાની વાત હોય, એમાંથી પેલો પાછા પાડે તમને. અને એનો વિશ્વાસ જ નહીં એવો. એવા બે મત છે. એક નાસ્તિકનો, નાસ્તિક એટલે એ પરમાત્માના અસ્તિત્વને નકારે, એવું કશું છે જ નહીં, એક નાસ્તિકનો મત છે. અને બીજો શુષ્ક વેદાંતિનો મત છે. એ શાસ્ત્રનું અનુસંધાન કરે પણ ભગવાન નિરંજન નિરાકાર છે એવી એક વાત એ લાવે છે. પણ એ નિરાકારની જે વાત જે છે એનો સંદર્ભ કયો છે કે ભગવાન જે છે એ માયિક આકારે રહિત છે. માયિક આકારે રહિત એટલે એને નિરાકાર કયા. પણ ભગવાન સદા કિશોર મૂર્તિ છે, સદા સાકાર છે. એ ભગવાન જો સાકાર ના હોય તો આ સાકાર સૃષ્ટિ થાય છે એમાંથી. એ બધી વસ્તુને આકાર છે. કોઈ પણ વસ્તુ હોય એને કોઈક આકાર છે, એના આકાર પછી જ બધી વસ્તુ થાય છે. એમ પરમાત્મા જે સદા સાકાર છે. આ બે માર્ગ છે એ અતિ કુસંગ છે એમ કે છે. તો નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી શ્રી કૃષ્ણ ભગવાન તે તો રાજા હતા અને શ્રી કૃષ્ણએ દૈત્ય માર્યા, પરસ્ત્રીના સંગ કીધા એટલે નરકમાં પડ્યા, એટલે નાસ્તિકની મત આવી છે. એટલે એના કારણે એ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે, માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. એ પરમાત્મા જે છે એ આ સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. એ આખી વસ્તુ એના આધારે ચાલે છે. આખું કોસ્મોસ એ પરમાત્માના બળને કારણે, પરમાત્માના ઐશ્વર્યને કારણે એ ચાલે છે. એવી જે વાતમાં શ્રદ્ધા, આસ્તિકતા એ જેનામાં ના હોય એ પહેલામાં પહેલા કુસંગી છે. એવાનો સંગ એ કુસંગ કહેવાય. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે. હવે બ્રહ્મ જે છે એ જ પોતે અનેક રૂપે જીવ રૂપે થયા. એટલે તમે બ્રહ્મ ને હું બ્રહ્મ, આમ આખી વાત આવી. એટલે ભગવાનની ઉપાસના અને ભક્તિ એનો માર્ગનો અહીંયા છેદ ઉડી ગયો. એટલે પરમાત્માનું જે ધામને પામવાની જે વાત છે, એના આકારની જે વાત છે, એના લીલા ચરિત્રના શ્રવણની જે વાત છે, આ બધાના છેદ ઉડી જાય. અને પછી એટલે એમ કે હું બ્રહ્મ ને તમે બ્રહ્મ, એટલે આપણે બધા બ્રહ્મ છીએ. એટલે પછી એમ કે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. હવે ભજન શેનું કરવાનું? જેનું ભજન કરવાનું એ જ આપણે છીએ. એટલે એને પેલી વાતમાંથી એ પાછો પડે. ને પરમેશ્વર જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં. પરમેશ્વર છે, બ્રહ્મરૂપ થયો, એને કશું પાપ કે પુણ્ય અડતું નથી. એટલે ગમે એવી ક્રિયા કરતા પણ એ પછી અટકે નહીં. એટલે ઇમોરાલિટી, અનૈતિકતા આ બધી અહીંયાથી પ્રવેશ કરે. એ બધા જે સંસારની સંસ્કૃતિની જે આખી બેઝ જે છે સંસ્કૃતિનો, એને તોડનારી આ વસ્તુ છે. આ કરપ્શન અહીંયાથી શરૂ થઈ જાય. આવી જે વાત પેસે એનાથી તમને એ કુસંગના સંસ્કાર અંદર આવવા મળે. પછી જેમ સંસ્કાર સત્સંગની અંદર પણ એવા કોકનો યોગ થાય, હવે એકાદશી કરીને શું કાઢવાનું, એ તરત જ આવી જાય અંદરથી. ભગવાને જે શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ લખી એમાંથી પણ તમને શુષ્કતા જો અંદર પેસી જાય તો એમાંથી ધર્મ પાલનનો જે માર્ગ એમાંથી તમને એ ભ્રષ્ટ કરે. તો એ પાપ કરતા બીવે નહીં
એટલે આટલી દૂર જતો રહે, આટલે નીચે જતો રહે. કેમ? તો કે એ શુષ્ક વેદાંત એનો એને સંગ થયો. આ બીજો કુસંગ. પછી એમ કે છે કે એ બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે, જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય નથી ને જ્ઞાન નથી, તો પણ પરમેશ્વરના સમો વળ્યા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એનો છૂટકો થાય નહીં. એવાનો જે સંગ એનું નામ જ કુસંગ છે. એ જે આખી વાત અહીંયા લાઈને મૂકી શ્રીજી મહારાજે કે જે બદ્રિકાશ્રમમાં જે ઋષિ મુનિઓ છે એમાં જે સામર્થ્ય છે, જે તપ છે, તપનું બળ છે, જે નિષ્ઠા છે, એના કોટીમાં ભાગની પણ આ શુષ્ક વેદાંતિમાં હોય નહીં. અને એને મેગ્નિફાય કરીને મોટી મોટી વાત કરતો હોય તો એ સામર્થ્ય નથી ને બોલે છે. એટલે અજ્ઞાની ને અજ્ઞાનીના રાજા છે. એટલે એવાનો જે સંગ એનું નામ કુસંગ કહેવાય છે. એટલે એ કહે છે સંગ કીએ કુમતિ બઢે. એ જેના અંદર કુમતિ છે એનો આપણે યોગ કરીએ. અત્યારે ગટર પાસે ઉભા રહો તો બેડ સ્મેલ આવવાની ને આવવાની, એમાંથી બીજું કશું આવવાનું નથી. એટલે જેની બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય નથી, જેની બુદ્ધિમાં ભગવાનની ભક્તિ નથી, એવાનો સંગ કરો તો તમને એ ભજન હોત ભજન મેં ભંગ, ભગવાનના ભજનમાંથી એ પાડનારા તત્વો છે. બીજી એક વાત, આ સંદર્ભમાં સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગઢડા પ્રથમના 48માં એક વાત સમજાવે છે કે જે ભગવાનના ભક્ત હોય, હવે આ વચનામૃત એવું છે કે આનો આખો સાર આની અંદર આવી જાય. આ સ્વામી જે કહ્યું એ જે આ રોજ આ બધી વસ્તુ તો આવવાની છે સામે, તો તમે એની અંદર ફસાવ નહીં, એના ટ્રેપમાં ના આવો. એનું શું પ્રોવિઝન એ સ્વામિનારાયણ ભગવાને એની રેમેડી ગઢડા પ્રથમના 48માં વચનામૃતમાં આપી. જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. જો આ રોજ જે વસ્તુ બતાડી છે, પણ આ આપણે પોણા ભાગનું આપણું જે ભજન છે એમાં આ ચેપ્ટર આવતું જ નથી, આ કાર્યક્રમ નથી. આપણી પૂજા થઈ જાય છે પણ પૂજાના અંતે આપણે કોઈ દિવસ આ વસ્તુ માગતા નથી ભગવાન પાસે. એટલે બહુ મોટામાં મોટી આ મિસ્ટેક છે આપણી. આ જે વસ્તુ માગવાની કીધી એ માગવાની કેમ કીધી? તો કે તમને એનું રોજ જે હેમરિંગ થાય કે આ કુસંગી જે છે એ આવા છે અને આપણને પાડનારા છે, એટલે એનાથી બી એલર્ટ. તો એ પૂજા કરીને સ્તુતિ કરવાની, હે મહારાજ, હે સ્વામી, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. એ કુસંગી જે છે તે 4 પ્રકારના છે. આ પાછા 1-2 નથી, એ 4 બતાવ્યા પાછા. આનું હેર સ્પ્લિટિંગ ડિટેલિંગ થાય છે. પેલામાં પેલી વસ્તુ તો આવી પેલા વચનામૃતમાં, પછી એને વધારે સિમ્પ્લિફાય કરીને સ્વામિનારાયણ ભગવાન અહીંયા વાત કરે છે. તો કે એ 4 પ્રકારના કુસંગી કયા? તો કે એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. આ 2 આગળ કહે એ તો આયા જ એમાં, પણ એની અંદર 2 ઉમેર્યા મારે છે. એક કુડાપંથી અને બીજા શક્તિપંથી. હવે જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાન ધર્મથી ચૂકાડીને ભ્રષ્ટ કરે. વર્તમાન ધર્મ એટલે પહેલા 2 પ્રકારના વ્રત. એક પહેલું પંચવ્રતમાન આપણા આવે, એ પંચવ્રતમાન થયા. એટલે એમાં દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં, આ બધા જે ધર્મ એમાંથી ભ્રષ્ટ કરાવે. આપણે બધું સરખું, એમાં શું વાંધો છે? બધે ખાઈ આવે, બધી વસ્તુ કરી આવે. કોઈક દિવસ આપણે પૂછીએ તમે કોઈક દિવસે ડ્રિંક્સ લો છો? ના, કાયમ નહીં, ઓકેઝનલી. આવી એક વાત કરે
તો એ વર્તમાન ધર્મ જે છે એ કુડાપંથી જે હોય એનો તમે સંગ કરો તો તમને વર્તવાના એમાંથી તમને એ પાડે, એ ભ્રષ્ટ કરે. શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. શક્તિપંથી એટલે અત્યારે પણ ઘણી એવી ઉપાસનાઓ પ્રવર્તે છે એ જેમાં તમોગુણ પ્રધાન ક્રિયા થતી હોય અને દેવીને ભોગ અપાતા હોય, દારૂનું નૈવેદ્ય અપાતું હોય, માંસનું નૈવેદ્ય અપાતું હોય, તો એ બહાના હેઠળ એ હિંસા તરફ લઈ જાય, વાયોલન્સ તરફ લઈ જાય અને તમારા જે જીવનની અંદર નીતિમત્તા એમાં તમને ખામી લાવે. એવાનો સંગ થાય તો દારૂ અને માંસ એનો પ્રસાદના નામે એ તમને ખવડાવે અને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. હવે આપણું જે પાથ છે, દારૂ માટી ચોરીએ વેરી, એ ચારનો ત્યાગ કરી, ભજી લો ને સહજાનંદ હરી. આપણો ફંડામેન્ટલ રૂલ છે, થંબ રૂલ છે, પરંતુ એમાંથી તમને એ તોડાવે. શુષ્ક વેદાંતિનો સંગ થાય તો ભગવાનનું ધામ અને ભગવાનનો જે સદા દિવ્ય આકાર ને ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વને ખોટા કરી નાખે. એ સર્વ શબ્દ આવ્યો એટલે એની અંદર જીવ આવે, ઈશ્વર આવે, માયા આવે અને પરમાત્મા. આ બધી વસ્તુનું એક્ઝિસ્ટન્સ, એનું અસ્તિત્વ એમાંથી બુદ્ધિને તમારી ડગાવી દે. એટલે એમ કે એ ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે. શુષ્ક વેદાંતિ એનો સંગ થાય તો આ બધી વસ્તુ તો મિથ્યા છે, બધું જતું રહે છે, એમાં કશું જ નથી, એવી બધી વાતો કરીને તમને ભક્તિ માર્ગ એમાંથી એ પાડે. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરી પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું છે. હવે નાસ્તિકનો જો તમને ભેટો થાય તો કર્મ ઉપર જ એ સ્થિર થઈ જાય અને કર્મથી આગળ કશું છે જ નહીં એવી વાત કરીને તમને ભગવાનની ઉપાસના અને ભક્તિના માર્ગ થકી ભ્રષ્ટ કરે. પરંતુ જ્યારે તમારો જીવ આ દેહ છોડે છે ત્યારે ભગવાનના ધામને પામવાનો જે માર્ગ છે એમાં ભક્તિ અને ઉપાસના આ બે જ તમને કામ લાગે છે. એ જ સહાયરૂપ છે, એ જ તમારું ચેપ્ટર છે, એને પેલા ક્લોઝ કરી દે. એટલે ભગવાનની પાસે માગવું છે. એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. એ 4 પ્રકારના જે વ્યક્તિ છે એ કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક. આ 4 તત્વ જે છે એ તમને પરમાત્માની ભક્તિ અને ઉપાસના એના માર્ગમાંથી ભ્રષ્ટ કરનારા તત્વો છે. આની એક કાયમના માટે એક વસ્તુનું અનુસંધાન રાખવાનું, તો આપણે ક્યારેય ભગવાનને ભજવાના માર્ગ થકી ચલિત થઈશું નહીં. એટલે મુક્ત ન કરના ભૂલી કે હરિ વિમુખન કો સંગ. એ જે કુસંગની જે વાત કરી એ કુસંગ સીધો ફીટ ક્યાં થાય છે? એ આ વચનામૃત 2 કીધા, એક અંત્યનું 3જું વચનામૃત, એમાં કુસંગની ડેફિનેશન બતાવી, કુસંગ કેટલો ડેન્જરસ છે એ અંત્યનું 3જું વચનામૃત એમાં મહારાજે કહ્યું. અને પછી ગઢડા મધ્યનું 18મું વચનામૃત, એમાં 2 તત્વો સમજાયા, એક નાસ્તિક અને શુષ્ક વેદાંતિ. અને પછી એનાથી બચવા માટે રોજ જે શ્રીજી મહારાજને પ્રાર્થના કરવીને આટલી વસ્તુ તો માગવાની કે હે મહારાજ, કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક થકી મારી રક્ષા કરજો. એ ક્યારેય એને મને ભેટો થાય નહીં એવી મારા ઉપર કૃપા કરજો. આ એક વાત આપણે પકડી રાખવાની. તો મુક્તાનંદ સ્વામીની આ એક વાત બહુ જ સમજવા જેવી વાત છે. આ ચોપાઈ જે છે એ બહુ જ અર્થપૂર્ણ છે. એટલે ભજનમાં ભંગ એ જો ના પડવા દેવો હોય તો આ કુસંગ થકી છેટા રહેવાનું. એનો વોર્નિંગ બેલ મુક્તાનંદ સ્વામી આ ચોપાઈમાં મારે છે. તો આ વાત કાયમ આપણે ધ્યાનમાં રાખવાની. સહજાનંદ સ્વામી મહારાજની જય.